વિજયભાઈ, રાજનભાઈ, પ્લીઝ આવો. વચ્ચે આવો, વચ્ચે આવો. રાજન, વચ્ચે આવો પ્લીઝ. રાજનભાઈ આપનું સ્ટાર્ટ રાજન કરું. ગુડ ઇવનિંગ એવરીવન. સુજન LLDC પ્રાયોજિત અને ભવન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત LLDC નાટ્ય સ્પર્ધા 2026 વર્ષ 18માં પ્રવેશ કરતી આ નાટ્ય સ્પર્ધા અંતર્ગત આપ સર્વે નાટક પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે. આ નાટ્ય સ્પર્ધા સફળ આયોજનમાં અમૂલ્ય સહકાર આપનાર ગુજરાતી કેળવણી મંડળની અમૂલ્ય કમિશનની સ્કૂલો તથા SNDT કોલેજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત કાર્યક્રમને સકારાત્મક માર્ગદર્શન અને સહયોગ આપનાર શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રી રાજનભાઈ પારેખ, ડૉક્ટર દિલીપ ત્રિવેદી, શ્રી ભરતભાઈ પાઠક, શ્રી કુલીનભાઈ શાહ, શ્રી વસંત ખેતાણી, શ્રી અતુલ સંઘવી, આપ સૌનો હાર્દિક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ નાટ્ય શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ આપણી ગુજરાતી રંગભૂમિને નવા આયામ તરફ લઈ જવાનો અને યુવાન પ્રતિભાઓને રંગભૂમિ સાથે જોડવાનો છે. આ દિશામાં શ્રી લલિતભાઈ શાહ અને પ્રવીણભાઈ સોલંકીની અવિરત મહેનત ચોક્કસપણે રંગ લાવશે એવી હૃદયપૂર્વક શુભેચ્છા. ચાલો મિત્રો, આ સાથે આપણે સૌ માણીએ આજનું નાટ્ય ભંવર, અને તેની શરૂઆત માટે હું રાજનભાઈને માઇક આપીશ. થેન્ક યુ. માનનીય ઉપસ્થિત મહેમાનો, નાટ્ય પ્રેમી મિત્રો અને કલાકારો, આજથી શરૂ થતી LLDC તથા ભવન કલ્ચરલ સેન્ટર નાટ્ય શ્રેણી 2026 ગુજરાતી રંગભૂમિને નવી ઊંચાઈએ લઈ જવાનો એક સુંદર પ્રયાસ છે. આ શ્રેણી યુવા પ્રતિભાઓને મંચ આપશે અને નાટ્ય સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવશે. આ ઉત્તમ પહેલ બદલ આયોજકો, સહયોગીઓ અને તમામ કલાકારોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આજની શુભ શરૂઆત તમામ માટે યાદગાર બને તેવી કામના કરું છું. તો આપણે માણીએ નાટક પ્રથમ આજનું ભંવર. આ સાથે અમારા મેઇન પ્રેસિડન્ટ અહીંયાના અને અમૂલકના પ્રવીણભાઈ આજે હાજર નથી થઈ શક્યા, એમને બીજા પ્રોગ્રામમાં જવાનું છે. ને તો આ માઇક પ્રવીણભાઈનું જ હોય અને એની પાસે આ આખી નાટ્ય શ્રેણીનો એટલે ભવન્સનો આખો ઇતિહાસ બાય હાર્ટ છે. અને આપણે પહેલી વાર આ એરિયામાં માટુંગામાં આ ગુજરાતી ક્રાઉડ માટે આપણે જે ઊભું કર્યું આપણે આ ઇવેન્ટ, લલિતભાઈ અને ટીમ, ખૂબ ધન્યવાદ. અને અમે જ્યારે મળવા આવ્યા એટલે પ્રવીણભાઈને અમે એક જ સેકન્ડમાં કે કરો, આપણે કરવું હતું અમૂલકમાં, પણ ઇલેક્શન માટે ત્યાં આપણે હોલમાં બૂથ બાંધે છે એટલે આપણે તરત અહીંયા શિફ્ટ કરી. બંને આપણી જ સંસ્થા છે, એટલે હું આજે બહુ ટાઈમ નહીં લઉં અને લલિતભાઈને કહીશ કે જરાક તમે આના માટે પ્રકાશ પાડો. થેન્ક યુ રાજનભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વિજયભાઈ. આપ કાં તો બેસો કે અમારી ભેગા ઊભા રહો, આપને જેમ ઓકે પ્લીઝ. મિત્રો, તમારી સાથે વાત કરતાં હું શરૂ કરું એ પહેલાં એક નાનકડી વાત. નાનકડી વાત એ, આપ અંદર જાઓ ને એટલે બીજા કોઈ આવે તો પાછા તમને ના આડા ના ઘડી ઘડી ઊભા ના કરે. જર્મનીમાં એક બહુ મોટો રિસર્ચર, હસો હસો અમારી ઉપર, પોતાનું રિસર્ચ કામ કરી રહ્યો હતો
અને રિસર્ચ કામ કરતાં કરતાં અચાનક લાઇટ ગઈ એટલે એણે મીણબત્તી સળગાવી, પોતાના ટેબલ ઉપર મૂકી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. એનો આસિસ્ટન્ટ બાજુમાં ઊભો હતો. એટલામાં બાજુના મેદાનમાંથી કોઈ અવાજ આવવાના શરૂ થયા. એ અવાજ આવવાના શરૂ થયા એટલે એ તાબડતોબ ઊભો થઈ ગયો. મીણબત્તી એના રિસર્ચરના પેપર ઉપર પડી ગઈ. પેપર સળગવા માંડ્યા. એનો આસિસ્ટન્ટ હાકડો બાકડો થઈ ગયો કે આ શું ચાલી રહ્યું છે. પણ વૈજ્ઞાનિક જે હતા, રિસર્ચ કરી રહ્યા હતા, એ તો આમને આમ ઊભા રહ્યા. 2 મિનિટ પછી પેલું ગાયન બંધ થયું અને તાબડતોબ રિસર્ચના આસિસ્ટન્ટે પૂછ્યું કે તમે આ શું કર્યું? તમારા બધા રિસર્ચના પેપર સળગી ગયા, તમારી આટલી આખી મહેનત. એટલે એણે હસતા હસતા કહ્યું કે જો ભાઈ, આ મારા મગજમાં છે, પાછા લખાશે. પણ બાજુના મેદાનમાં વાગતું હતું ને, એ આપણું રાષ્ટ્રગીત હતું. તો રાષ્ટ્રગીત જ્યારે વાગવાનું હોય ત્યારે આપણાથી બેસી ન રહેવાય, આપણે એને માટે ઊભા થવું પડે. રાષ્ટ્રગીત. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. તમે બધા પેલા રિસર્ચરથી કોઈ ઓછા નથી. તમે તમારા રાષ્ટ્રગીતને માન આપવા માટે ઊભા થયા. મિત્રો, 18મું વર્ષ હિન્દુસ્તાનની વોટિંગ સંસ્થાની સામે આ વર્ષથી અમે વોટ આપવાને તૈયાર થઈ ગયા છીએ. અમે અત્યાર સુધી બાળકની જેમ ચાલતા હતા, હવે તરુણ થઈ ગયા છીએ, યુવાન થઈ ગયા છીએ. અત્યાર સુધી અમે માના ગર્ભમાં હતા, એટલે ગુજરાતમાં જ હતા, જ્યાં ગુજરાતીઓને નાટક જોવાની મજા આવે છે. એટલે અમે કચ્છ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, બરોડા ત્યાં આ સ્પર્ધાનો શરૂઆત કરતા અને ફાઇનલ અમે મુંબઈમાં લઈ આવતા. પણ આ વર્ષથી એમ થયું કે આપણે હવે દરેકે દરેક નાટક મુંબઈમાં લઈ જવા જોઈએ. અને મુંબઈની પ્રજા સમજો, બીજી ત્રીજી પેઢીએ ગુજરાતી વાંચતા લખતા બંધ થઈ જવાની છે. અમેરિકામાં થયું, ગુજરાતમાં નહીં થાય, પણ મુંબઈમાં અવશ્ય થશે. મારો જ દીકરો અત્યારે ગુજરાતી લખતો બોલતો નથી. તો આપણા બધાની આ જ હાલત છે. તો મુંબઈમાં આપણે જો આ ગુજરાતી નાટકો કરીએ તો ગુજરાતી નાટકો એ બોલચાલની ભાષા છે. આ સ્ટેજમાં જે ભજવાશે એ તમારો દીકરો ઘરમાં ગુજરાતી બોલે છે એટલે સમજી શકશે. જો આવશે તો, અને આવશે ને કદાચ એને ઈચ્છા થઈ તો એ આગળ વધારશે. એટલે આ વર્ષે અમે મુંબઈ ચોપાટી, ત્યાંથી ઘાટકોપર, ત્યાંથી અમારા રાજનભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈની એક સેકન્ડમાં એમને એક પૂછ્યું કર્યું નથી યાર. હું જઈને વાત કરી કે યાર આપણે અહીંયા આપણા આ ગુજરાતી નાટકો લાવવા છે LLDCના. તે કે પૂછવા શું આવ્યા, ફોન કરવો તો ને આપણે કરવાનું જોઈએ ને. કે આ સાહેબ બહુ મોટી તકલીફ આવી. 15મી જાન્યુઆરી જે થિયેટર અમને આપવાના હતા એ થિયેટરમાં તો કરી શકાય એવી હાલત નહીં. રાજનભાઈ તાબડતોબ મને અહીંયા લઈ આવ્યા.
મને કે આપણે અહીંયા કરીએ. પ્રવીણભાઈને સમજાવ્યા, પ્રવીણભાઈ આપણે કરવું પડશે, અહીંયા ના પાડે તો આપણે મૈસૂરમાં કરશું, આપણે ઝોન પાસે જશું, આપણે કરશું કિંગ જ્યોર્જમાં જશું. આટલો જ્યારે ઉમળકોને પ્રેમ મળે ને ત્યારે તમારું કાર્ય સાર્થક જ થાય. ભલે ભગવાને કહ્યું છે કર્મણે વાધિકારસ્તે માં ફલેસુ કદાચના, પણ આ ફળીભૂત થઈ રહ્યું છે. અમે એક નાનકડું બીજ રોપ્યું હતું, એ આજે પોતાની વેળે વટવૃક્ષ તરફ થઈ રહ્યું છે. કારણ કે સાહેબ વિચાર કરો, ફૂલ લેન્થ નાટકો છે. મને આ બેને પૂછ્યું એકાંકીઓ છે? ના, રોજ તમારે આખું નવું નાટક જોવાનું છે. એકાંકીઓ એક વસ્તુ છે અને ફૂલ લેન્થ નાટકો કરવા એ સાવ અલગ વસ્તુ છે. એમાં એમ કહી શકાય કે એક નાનકડી ઇન્ડસ્ટ્રી સ્મોલ સ્કેલ ચાલુ કરવી અને એક અદાણી ગ્રુપનું કામ ચાલુ કરવું, આટલો ફરક એકાંકી અને ત્રિઅંકીમાં છે સાહેબ. આવા ત્રિઅંકી નાટકો મુંબઈમાં 45માંથી 22 સિલેક્ટ થયા. એ 22 નાટકો ગુજરાતભરના કલાકારો દ્વારા મુંબઈમાં ભજવાઈ રહ્યા છે. તમે વિચાર કરો, 18મું વર્ષ છે, 40-45 એન્ટ્રી, દરેક નાટકમાં 20થી 22 જણા હોય. એનો મતલબ થયો 45 નાટકો હોય તો 900 કલાકારો, અલગ અલગ કલાકારો, અલગ અલગ નાટક લેખક, અલગ અલગ ડાયરેક્ટરો આમાંથી બહારે આવતા જાય છે. અને સાહેબ એ બધા જ નાટક લાઈનમાં નથી રહેવાના. આપ સમજો છો, હું જે ફિગર બોલું છું એ લગભગ 7થી 10,000 વચ્ચેનો થયો. એ બધા જ કંઈ નાટક લાઈનમાં નથી રહેવાના. પણ જે નાટકમાં 60-70 જરા રહી જશે એ સિવાયનું મારું આવતીકાલનું ઓડિયન્સ છે. સાહેબ આ ભાઈ મને એમ કે મેં નાટકમાં ભાગ લીધેલો ભાવ સાહેબ પાસે, હું આમ કરતો હતો, કેટલો આનંદ આવે. એ નાટકથી ક્યારેય છૂટા નહીં પડી શકે. એટલે એ જેમ મારું એક ઓડિયન્સ છે એમ આપમાંથી પણ નવું ઓડિયન્સ મને મળશે. આ એક બહુ મોટો વિચાર છે સાહેબ. આવા મોટા ભગીરથ કામમાં લગભગ અમે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. એક નાટક ભજવવું આપ સમજો છો, થિયેટર, લાઇટ, સાઉન્ડ, કલાકારોને પૈસા, આવવા જવાનું. આજના કલાકારો સુરતથી આવ્યા છે, સુરતથી કલાકારો આવે, 20 કલાકારો પાછા જાય, ખવડાવવું, પીવડાવવું, એ લોકોનું ધ્યાન રાખવું, રહેવું પડે, ગાંધીનગરથી આવ્યા હોય તો રાખવા. આ બધું એક જહેમત માંગતું કામ તો છે, પણ ફાઇનાન્શિયલી પણ રિક્વાયરમેન્ટનું કામ છે. અને અમારી સાથે જે બધા જોડાયા એમણે કહ્યું કે આપણે બધા ખભો મિલાવીને પણ આ કામ કરશું, તમે જરાય નિરાશ ન થતા. આ રાજનનો જવાબ હતો. મને લાગે છે કે હું અહીંયા આવીને થોડો વધારે લાગણીશીલ થઈ ગયો છું. કારણ કે એક તો નવી જગ્યા, એમાં મને પૃથ્વી થિયેટર મળે. જેમાં પડદો ન હોય, મારી ને તમારી વચ્ચે કાંઈ નહીં આવવાનું, નાટક જ આવવાનું. અને એવા જ જે 250-300 જણા. એટલે સાહેબ ફૂલ લેન્થ નાટક તમે 3,000 માટે ભજવો ને, 300 માણસો માટે, એટલે એક સીટની કિંમત 500 નહીં 1,000 રૂપિયા થઈ ગઈ. તો તમે આજે એ સીટો અહીંયા ભોગવી રહ્યા છો. અલગ અલગ તમને નાટકો જોવા મળવાના છે, બહુ મોટા કલાકારોના નાટકો જોવા મળવાના છે. તો આ નાટકો જોવા માટે આપ આવ્યા, એને માટે આપનો આનંદ. ત્રીજી વાત, આ આયોજન કરવામાં અમને આ બધાનો સાથ તો મળે જ છે. ઘાટકોપરમાં બ્રાહ્મણ સમાજનો મળ્યો, અહીંયા રાજનભાઈ, અમૂલક અમિતચંદ, નાણાવટી, આપણે એસએનડીટી, આ બધાનો સાથ મળ્યો. એમ આ લોકોનો સાથ લેવા માટે અમે 4 જણા આ એક્ટિવિટી સંભાળીએ છીએ 18 વર્ષથી. અમારી એક્ટિવિટી સંભાળવામાં અમારું જો કોઈ મુખ્ય હોય તો સાહેબ એ મુખ્ય જ હોઈ શકે ને કે જેણે 217 નાટકો લખ્યા હોય. સાહેબ જેટલા નાટકો લખ્યા હોય એ ભજવાયા હોય.
કારણ કે એ ભજવવાનું ન હોય તો નાટક લખતો નથી. તો જે માણસે 217 નાટકો લખ્યા હોય, 100થી વધારે એકાંકી લખ્યા હોય, 2 ગઝલ સંગ્રહ આપ્યા હોય, સિદ્ધાર્થને જેણે અમિતાભ બચ્ચન બનાવ્યો હોય, એ ગુજ્જુ સિરીઝ લખી હોય, એ અમારા સૌનો લાડલો પ્રવીણ સોલંકી. આ 10 દિવસ પહેલાં એને બહાર લાવવું હોય ને તો અમારા ટાંટિયા ધ્રુજતા હતા. આ 10 દિવસથી એ આવે છે, દરેકે દરેક નાટક ભોગવે છે, માણે છે અને બેસે છે. એ અમારે માટે બીજા 10 વર્ષની તાકાત આવી ગઈ છે. એવો જ અમારો રમાકાંત ભગત. ભગત સાહેબ પ્લીઝ. સાહેબ, આ બધા નાટકવાળા ક્યાંથી આવશે, એ લોકોને જમવાનું શું, ક્યાં ઉતરશે, ક્યાં રહેશે, શું કરશે, એ લોકોને શું રિક્વાયરમેન્ટ છે, એ બધું જ કામ અમારા રમાકાંતભાઈ ભગત સંભાળે. અને અમે બધા 28ના થઈ ગયા છીએ. એટલે અમારી પાસે એક 80 વર્ષનો છે જેનું નામ છે જિજ્ઞેશ મકવાણા. આ બધું જ કરવામાં અમારે ખાલી એને ઓર્ડર કરવાનું હોય કે તું આ કરી આવ, અને બાટલીના જીનમાંથી કોઈ બહાર નીકળ્યું હોય ને એ કામ થઈ જાય. એટલો સુંદર છોકરો છે, અમને બહુ જ મદદરૂપ થાય છે. અને આ વર્ષે અમારી ભેગા એક પત્રકાર, કોલમિસ્ટ, લેખક સતીશ વ્યાસ જોડાયા છે. તમે રોજ ભૂમિમાં જે વાંચો છો એ બધું જ સતીશભાઈનું કામ છે. સતીશભાઈ ઇતિહાસવિદ છે. તમે એને બારે મળજો. આ નાટક લાઈનની એણે એક બહુ સુંદર બુક લખી છે અને નાટક લાઈનના લગભગ 70 વર્ષનો એમાં ઇતિહાસ છે. તમને પ્રવીણ જોશીએ શું કર્યું ને કાંતિ મળિયાએ શું કર્યું એ જાણવામાં રસ હોય તો એ બુક તમે જરૂરથી જોજો. તો મિત્રો, આવતીકાલથી આપણો સમય 7 વાગ્યાનો રહેશે. 7:05 ચાલુ કરી દેશું. અત્યારે બી જે 40-50 સીટ ખાલી છે, તમે જેને કહેશો, જે નાટકનો રસ લેવા તૈયાર હોય અને પહેલો આવી જાય એને આપણે અહીંયા બેસાડશું. આપણે ખાલી પાસ લઈ જઈને ના આવવાવાળા નથી જોતા, પાસ ન લીધા હોય છતાં આવવાવાળા જોઈએ છે. તો છેલ્લે અમારા પ્રવીણભાઈની એક કથા કહી. અરે મારા બાપ, થેન્ક યુ, થેન્ક યુ. કેવી રીતે આ થાય ખબર નથી પડતી, પણ થયું. હા સાહેબ, નાટકો ભજવાશે તો ખરા, પણ એ 22 નાટકોમાંથી એમણે મને ચૂંટીને 10 થી 11 નાટકો એવા આપવાના છે જે એકબીજા સાથે અને આપણી સાથે આપણા માઇન્ડ ગેમને હલાવી નાખે. એવા 11 નાટકો ફાઇનલ તરીકે 6 થી 16 ફેબ્રુઆરીએ ભવન ચોપાટીમાં ભજવાશે. એ કોણ મને સિલેક્ટ કરીને આપશે? એ એવા હોવા જોઈએ મારા જજ કે જે પોતે બહુ અનુભવી હોય, જાણકાર હોય અને આપણે બધા એને જાણતા હોઈએ. તો એવા મારા 3 જજ, એટલે પહેલો રાજુલ દિવાન, સાહેબ 45 વર્ષથી આ લાઈનમાં છે. અસંખ્ય નાટકો ડાયરેક્ટ કર્યા છે, એક્ટિંગ કરી છે. કોઈ ગુજરાતી થિયેટર એવો નહીં હોય કે ડાયરેક્ટર નહીં હોય કે જેની સાથે એણે કામ ન કર્યું હોય. પોતે વોઇસનો જાદુગર છે. અત્યારે તમે જેટલી ફિલ્મોમાં ડબિંગ જુઓ છો એ ડબિંગનું કામ 99% રાજુલ સંભાળે છે. બીજા છે અરવિંદ વેકરિયા. અમે એને પ્રેમથી દાદુ કહીએ છીએ. 55 વર્ષથી નાટ્ય જગત સાથે જોડાયેલા છે. અત્યારે મુંબઈ સમાચારમાં તમે દર શુક્રવારે એની કોલમ વાંચો ને
તો તમને ખબર પડે કે એક નાટકની પ્રોસેસ શું હોય છે, એ પ્રોસેસમાંથી આ માણસ કેવી રીતે પસાર થયો છે. આવા અતિ ઉત્તમ કલાકારો અમારી સાથે પૈસાને કારણે નથી જોડાયા. સાહેબ આ આજે પણ વ્યસ્ત છે, 3 જણા, અને છતાં પોતાની વ્યસ્તતાને બાજુએ મૂકીને 22 દિવસ આ સેવા આપવા માટે હાજર થઈ જવાના છે. હવે ત્રીજું નામ તમારી પાસે લઉં તો એમ કહું, આંખ મીચો અને મિનળ પટેલ બોલો. ગુજરાતી રંગભૂમિમાં 65 વર્ષથી જે સક્રિય છે, આપણે જે પણ નાટક જોયા હોય અત્યાર સુધીમાં, એમાં મિનળબેનના નાટકો ન જોયા હોય એવું જવલ્લે જ બને, એમની સિરિયલો ન જોઈ હોય એવું જવલ્લે જ બને. આપણે આ જ થિયેટરમાં થોડા વખત પછી એમને પોતે કરેલી 1.5 કલાકની એક સોલિલોક્વી, સાહેબ 1.5 કલાક બોલવાનું છે, એક શબ્દ આગળ પાછળ કર્યા વગર, મારી જેમ ભૂલી જયા વગર, એ કામ આ 80 વર્ષે મિનળ કરે છે. અમે એમ કહીએ કે નાટક લાઈનની 5 હિરોઈનના નામ બોલો, તો એમાં તમારે મિનળનું નામ લેવું જ પડે. આ મિનળબેન એ છે. એમને પોતાના વ્યસ્ત સમયમાંથી આ 3 જણાએ આવીને LLDC માટે, અમારે માટે એક જબરજસ્ત ઉપકાર કર્યો છે. સાહેબ, મુંબઈ ગામમાં 22 દિવસ જે લોકો પોતાના કામમાં બિઝી હોય એ તમારે માટે આપે, એ કંઈ નાની સૂની વાત નથી સાહેબ. અને હવે છેલ્લે એક વાર્તા. રામ રાવણનું યુદ્ધ થયું. રાવણના બધા જ સૈનિકો નાશ પામ્યા, એક સૈનિક બચી ગયો. એ દોડતો દોડતો લંકેશ પાસે આવ્યો ને કહ્યું, લંકેશ, આપણા બધા જ સૈનિકો નાશ પામ્યા છે, હવે આપણો રાક્ષસ ધર્મ કોણ બજાવશે? રાક્ષસ ધર્મ એટલે હવનમાં હાડકા નાખવા, કોઈ પણ સારા કામમાં વિઘ્નો નાખવા, એ રાક્ષસ ધર્મ. હવે લંકેશ તો ત્રિકાળ જ્ઞાની હતો ને, એટલે એણે કહું, તું ચિંતા કરમાં, રણ મેદાનમાં જા, જેટલા હાડકા આપણા સૈનિકોના પડ્યા છે ને એ લઈ આવો. મને ખબર છે ભવિષ્યમાં એ હાડકામાંથી પ્લાસ્ટિક બનશે, એ પ્લાસ્ટિકના મોબાઈલ બનશે, ને એ મોબાઈલ દરેક સારા કામમાં વિઘ્ન નાખશે. હવે આપ નક્કી કરો કે તમારે રાક્ષસ કુળમાં રહેવું છે કે માનવ કુળમાં. માનવ કુળમાં રહેવું હોય તો તમારા મોબાઈલ બંધ કરી દો, સાયલેન્ટ પર મૂકી દો, અને 2 કલાક હવે વોટ્સઅપ જોવાનો પ્રયત્ન નહીં કરતા. 2 કલાકમાં વોટ્સઅપમાં એવું કાંઈ નથી આવવાનું કે આ નાટકથી તમને વધારે જોવા કંઈ મળે. મારી વાત આટલી માનશો? જરા જોરથી કહો. આભાર, આભાર, થેન્ક યુ. હવે આપણે નાટક ચાલુ કરીએ. એક નાનકડી કરેક્શન, નાની વાત. અહીંયા બહુ સિગ્નલ નથી મોબાઈલના, એટલે કંઈ એવી ચિંતા નથી, કોઈની કાંઈ વાત થશે નહીં, કંઈ નહીં. પણ એક હું ખાલી અમૂલક સ્કૂલ માટે, આપણે કીધું ને કે ગુજરાતી હવે બંધ થઈ જશે સમજવાનું, સંજોગો વસાત આપણે ગુજરાતી મીડિયમ બંધ કર્યું, પણ કેમ્બ્રિજ IG અને ICSEમાં ગુજરાતી એઝ અ સબ્જેક્ટ કમ્પલસરી રાખ્યો છે અમૂલકમાં. એટલે આપણે એ બાબતમાં દરેક સ્ટુડન્ટ ગુજરાતી સમજી, લખી, વાંચી શકે, એના ભાવાર્થ મેઇન એ એમાંથી મળે છે. એટલે બહુ મહત્ત્વ આપણે ત્યાં આપેલું છે. થેન્ક યુ સર. થેન્ક યુ, થેન્ક યુ. સ્પેશિયલ થેન્ક્સ ટુ રવિન અને જતીન, જેને રાતોરાત આ સ્ટેજ લાંબુ કર્યું છે ને આપણી માટે બેસવાની સરસ વ્યવસ્થા કરી આપી છે, પાછળ બેક સ્ટેજ કર્યા છે. થેન્ક યુ જતીન અને રવિન. થેન્ક યુ ટુ દેવેન્દ્રભાઈ ખોના.
स्वागतम। सृजन LLDC प्रायोजित भवंस कल्चरल सेंटर अंधेरी आयोजित LLDC नाट्य स्पर्धा 2026 વર્ષ 18માં આપ સૌ રસિક પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત સ્પર્ધાના અન્ય સહભાગીઓ છે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, ગુજરાતી કેળવણી મંડળ, અમુલક અમીચંદ સ્કૂલ માટુંગા, મલાડ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, ભવંસ કલા કેન્દ્ર ચોપાટી મુંબઈ અને મીડિયા પાર્ટનર જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર, જન્મભૂમિ, જન્મભૂમિ પ્રવાસી, કચ્છ મિત્ર અને ફૂલછાપ. સલામ છે. સતત 18 વર્ષોથી આ સ્પર્ધાને ધબકતી રાખવા માટે સૌ રંગરસિયા અને રંગકર્મીઓને. તો ચાલો માં સરસ્વતીને વંદન કરીને આરંભ કરીએ છીએ સ્પર્ધાના આજના નાટકનું. એટલું જ કહીને કે ના હારના જરૂરી હૈ, ના જીતના જરૂરી હૈ, જીવન એક ખેલ હૈ દોસ્તો, બસ ખેલના જરૂરી હૈ. કોણે કરી હશે મારા બાપની હત્યા? એને તો હું છોડીશ નહીં, એને તો હું છોડીશ નહીં. જીવનની બધી ખુશીઓનો અંત હવે આવશે અને જેણે પણ એ ખુશીઓનો અંત કર્યો હશે તેનો પણ અંત હવે આવશે. હું એ લોકોને સુધારીને જ રહીશ અને એના માટે મારે કંઈ પણ કરવું પડે પણ હું એ લોકોને સુધારીને જ રહીશ. અને હવેથી અંધકાર વાળો રસ્તો જ મારો હશે. આ કોર્ટ જુવેનાઇલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના હેડ ચતુર્વેદી સાહેબને સૂચન આપે છે કે શહેરમાં વધતા જતા ગુનાઓ જે નાના બાળકો દ્વારા કરવામાં આવે છે તેના સંદર્ભમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ તપાસ કરી તેવા બાળકોને તાત્કાલિક ધોરણે જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવે. ધ કોર્ટ ઇઝ એડજન્ટ. હેલો સમીર સર,
સમીર સર, આપણા જુએનાઇલ હોમમાંથી છોકરાઓ ભાગી ગયા છે. શું છોકરાઓ ભાગી ગયા છે? સમીર સર, તમે સાંભળો છો? અહીંયા એક હવાલદારને ચપ્પુ મારીને ભાગ્યા છે. હા, અમે લોકો એ છોકરાઓની પાછળ ભાગીએ છીએ. સર, તમે જલ્દી આવો સર. હા આવું છું. છોકરાઓ ભાગી ગયા છે ચપ્પુ મારીને. ચપ્પુ આ એ ચપ્પુ છે જેનાથી આખો ઇતિહાસ રચાયો છે. ચપ્પુ બિલાલ, હું એક બારૂદ છું. એક બારૂદ બધું જ વેરણ છેરણ. અને જ્યારે જ્વાળામુખી વાંચશે એમાં સંપૂર્ણ સર્વનાશ. ચાલો ભાગી જઈએ, આનાથી કઈ જવાનું નથી. હા, ચાલો. ના મારે કોઈ પણ સંજોગોમાં પેલા બે છોકરાઓને બચાવવા જ પડશે. નહીં તો એ લોકો મારા 3 છોકરાઓની જેમ થઈ જશે. પણ એ 3 છોકરાઓમાંથી એક છોકરો સારો પણ નથી. શું નામ હતું એનું? હા, કાલિયો. લોકો કાલી કહેતા એને. સમીર સર, તમે મારી બુક જોઈ? હા, ચાલે. મને ખબર છે તને વાંચવાનો ખૂબ જ શોખ છે. તો આ પુસ્તક લીધો જા અને સાંભળ. જીવનમાં ક્યારે પણ આગળ વધવાનો મોકો મળે ને તો વધી જજે દોસ્ત. હા સર. ને આ બધાથી સાવ વિપરીત. મને અંધકાર વધારે વાલો છે. અરે અંધકાર વધારે વાલો છે. આ બધાથી સાવ જુદો, જેના નામમાં પણ વાત છે. શતરંજની ચાલ પર સફેદ કે કાળા પ્યાદાઓ જે રીતે ચાલ રમે છે એવો છે ચાલબાજ. એટલે જ કહું છું, સંભાળીને રહેજો. ચાલ ગમે ત્યારે બદલી શકું છું. અરે હું શું કરી રહ્યો છું? વિતેલા સમયની સંસ્મરણની માયા જાળ મારી આસપાસ કેમ વિટળાઈ રહી છે? વર્ષો વીતી ગયા છતાંય કાલી, બિલાલ અને ચાલબાજ આજે પણ મારા મનના એક ખૂણામાંથી મને સાથ આપી રહ્યા છે, મને બોલાવી રહ્યા છે. શા માટે પુનરાવર્તન? ફરીથી એ જ વસ્તુઓનું પુનરાવર્તન? આ કંતારિયા સાહેબ અત્યારે હોત ને તો મને બરાબર રીતે સમજાવત. સમીર, હા સર. મેં તને કહ્યું હતું ને કે જે પણ પગલું ભરે એ બરાબર ભરજે. સર મેં પગલા બરાબર જ ભર્યા હતા. બસ. આ બધા કામ ના કરવાના બહાના છે. સર મારાથી બનતા બધા જ પ્રયત્ન કાંઈ તો નહીં, મને પરિણામ જોઈએ છે સમીર. And for your kind information, you have failed in my examination. શું? And never try to face me again. સર પણ મારી વાત તો સાંભળો સર. પુનરાવર્તન, ફરીથી એ જ વસ્તુઓનું પુનરાવર્તન. આ બાળ માનસ સંજોગોનો શિકાર બને, પારિવારિક સમસ્યાઓનો ભોગ બને અને તેમનું ગરમ લોહી જાણે અજાણે કેવા ભવનમાં ફસાઈ જાય છે જેમાંથી નીકળવું લગભગ અશક્ય હોય છે. અને ત્યારે સર્જાય છે ભવર. મેં આ બધું માણ્યું છે, અનુભવ્યું છે, એમની સાથે રહી એમની સમસ્યાઓ સમજી છે. છતાં વર્ષો પહેલા પણ હું કંઈ જ કરી શક્યો નહીં હતો. ને આજે જ્યારે હું એક જુવેનાઇલ હોમ ચલાવું છું ત્યારે પણ હું કંઈ જ કરી શકતો નથી. ये है खूनी अपनों में बिखरे ये गरीबों की दुनिया. यहाँ देखो सब कितने उलझे हैं खुद में. ये है सबके अंदर के भंवर की दुनिया. भंवर की दुनिया. ले जाओ.
બોલે બોલે તું ભાગે બોલે હાશ, બચી ગયો. આ પોલીસે બહુ દોડાવ્યા. તું કોણ છે? તું કોણ છે? સાંભળો કે તું પોલીસ થી ભાગે છે. કોઈને કહેતા નહીં. એ ગાંડા, અમે પણ પોલીસ થી ભાગીએ જ છે. બિલાલ, બિલાલ નામ છે મારું. એ તારું? હું ચાલબાજ. કાલિયો, એટલે કે કાલી. દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય. અને હવાલદાર મને શોધે છે. મને પણ. તને ક્યાં છે પેલો? મને મત છોડી. પોલીસ વાળા ભાગો. સતાઓ. એ બોલે કાલિયા. ચલો, ભાગી ગયો લાગે છે. અરે રાખભાઈ. નાટક જોવા જતો હતો ફેમિલી સાથે. આ ચતુર્વેદી સાહેબનો ફોન આવ્યો ને આવવું પડ્યું ડ્યુટી પર. આ છોકરાઓનું કાચી વહી ગયા છે. આ ચાલો પકડવા પડશે. ચાલો ચાલો. પણ તે બચી ગયો. પાછો મળશે તો ત્યાં જ મારી નાખીશ. એને ખૂન નહીં, ખૂનનો પ્રયાસ કહેવાય. ખૂન મેં કર્યું છે. તું કઈ કહેતો હતો? મેં ચોરી કરવા ગયો અને હે? ચોરી? ના મેં કશું નથી કર્યું. મને મારા પપ્પાની ખૂબ ડર લાગે છે. હું તો ખાલી તારા રસોડામાં ખાવાનું લેવા કે મારી મમ્મીએ મને ડરવાનું નહીં. અમે છીએ ને તારી સાથે. જો સાંભળ, અમે બે તારા મિત્રો જેવા જ છે. પણ ડરવાનું બંધ કરો હવે. ચાલ ચાલ કાલી, ડરવાનું બંધ કર. ડરે છે તો ચોરી શું કામ કરી? અને આમ પણ ચોરી કરી હોય તો તું અમને કહી શકે. હા? માલ ક્યાં છે? માલ ક્યાં છે? બોલ, માલ ક્યાં છે? મારી પાસે કશું નથી. હટ! ના કામ કા ના કાજ કા, દુશ્મન અનાજ કા. મેં भी જઈ લેંगे. મને કશું નથી કર્યું. હે, તું તો છોકરીની જેમ ડરે છે. જો કાળી, વાત સમજ. સિક્કાની બે બાજુ હોય છે, સારી અને ખરાબ. અને એમાંની આપણે ખરાબ બાજુ છીએ. આ સારા વાળા થવું આપણને ના પોસાય. વાહ ચાલબાજ વાહ, તારામાં તો ભેજું જ છે. હા, ને હું આની વાત સાથે સહેમત છું. આ સારા થવું આપણને નહીં પોસાય. ને હવેથી તારે જરાક પણ ડરવાનું નથી, સમજો? હા. આપણે ત્રણેયની પાછળ પોલીસ પડી છે, તો ભલા એમાં જ છે કે આપણે ત્રણ સાથે રહીએ. પોલીસ વાળા બધા આ તરફ ગયા ને? હા. એટલે એ લોકો પાછા આ તરફ તો નહીં જ આવે. એક કામ કરીએ, આપણે પણ આ તરફ જ જઈએ. આવો. લે હાલો 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 ભાગે છે. હાલો મમ્મી હાલો ભાગે છે. નમસ્કાર. શ્રી હેમંત કુમાર વકીલના નિર્મિત, ભાવના હેમંત વકીલના લિખિત તથા
યશ ઉપાધ્યાય દિગ્દર્શિત સ્નેહાસવ આર્ટ્સ પ્રસ્તુત કરે છે સત્ય ઘટના પર આધારિત મૌલિક દ્વિઅંકી સર્જન ભંવર. દેશનું બાળમાનસ જ્યારે સમય, સંજોગ અને પારિવારિક સમસ્યાઓનો ભોગ બને છે ત્યારે તેમના હૃદયમાં હળાહળ ખદબદતા ઝેરથી સર્જાય છે એક ભંવર, જે ક્યારેય પણ સમાજને હચમચાવી શકે છે. તો પ્રસ્તુત છે ભંવર, એક વણ ઉકેલાયેલો પ્રશ્ન અને સાંપ્રત ગંભીર સમસ્યાને દર્શાવતું મૌલિક સર્જન ભંવર. છેલ્લા 2 મહિનાથી આ જુવેનાઇલ હોમમાં કોઈ નવો છોકરો આવ્યો નથી. Should I come in? યસ. Good afternoon. ઓ ચતુરાજી સાહેબ, આવો પ્લીઝ બેસો. કેવું ચાલે છે તમારા જુવેનાઇલ હોમનું કામકાજ? બસ સાહેબ, તમારી કૃપા છે એટલે હમણાં તો બધું બરાબર ચાલે છે. કેટલા છોકરાઓ છે? 11 છોકરાઓ છે સાહેબ. If I am not mistaken, કેટલાક મહિના પહેલા ગોપાલ નામનો એક છોકરો અહીં હતો. હા, ગોપાલ અહીંયા જ છે. બોલાવો બેન. ગોપાલ, ચતુરાજી સાહેબ માટે પાણી લાવજે. કેટલા મહિનાથી? 8 મહિના થઈ ગયા. ગોપાલના સારા વર્તનને જોઈને આપણે તેને મુક્ત કરી શકીએ છીએ. શું વાત કરો છો સાહેબ? ના સાહેબ, મારે ક્યાંય નથી જવું. તમને બધા જોડેલા તમને સારી રીતે શાંતિ તો લેવું છું. મારે ક્યાંય નથી જવું. સાહેબ, હવે એને અહીંયા ફાવી ગયું છે એટલે હવે એને અહીંયા રહેવા દો. ના પણ આજના જમાનામાં મફતિયા નોકર કેમ મળે છે? અરે મજાક કરું છું. યાર વેલ, હું અહીં એક કામથી જ આવ્યો હતો. જી સાહેબ, કહો ને. 3 છોકરા પકડાયા છે. તે બધાની ઉંમર 16 થી 17 વર્ષની છે અને આજે સાંજે તે બધાને અહીં મોકલવાનું નક્કી કર્યું છે. અહીંયા? કોઈ પ્રોબ્લેમ? અરે ના સાહેબ, તમે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સાહેબ કહેવો. એટલે તમે જે પણ કરો એ બધું બરાબર જ હોય ને. 3 છોકરાઓની વ્યવસ્થા કરી દઈશ. તો હું રજા લઈશ. જી સર. ખાલી એટલું કહીશ કે આ બધા છોકરાઓથી જરા સાચવીને રહેજો. ગુડ લક. બીજા 3 છોકરા આવશે. કેવી રીતે સાચવીશ? કેવી રીતે મેનેજ થશે બધું? સર 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 હા ક્યાં ખોવાઈ ગયા? સમીર, અરે તું આવી ગયો, મને ખબર જ ના પડી. કઈ વાંધો નહીં સર. શું છે કે સોશિયલ વિષય સ્ટડીની સંદર્ભે હું જોવા જાઉં ને તો હું તમને 2 મહિનાથી બરાબર રીતે ઓળખી જ ગયો છું. હા સમય જોને, તને અહીંયા આવ્યા માત્ર 2 મહિના જ થયા છે, છતાં પણ મને તારી સાથે લાગણી બંધાઈ ગઈ છે. એમ? સાચું સાચું કહેજો હા સર. આજે કેમ આવી વાતો કરો છો? સમીર, તને શું વાત કરું, હમણાં જ ચતુર્વેદી સાહેબ આવ્યા હતા. એટલે ફરીથી છોકરાઓ? હા, બીજા 3 છોકરા આવે છે. આ બધું ક્યાં જઈને અટકશે? સમીર, તારાથી કશું અજાણ નથી. હું છેલ્લા ઘણા વર્ષોથી આ ગુનેગાર બાળકોની સાથે રહું છું. મનમાં એક સંતોષની લાગણી સાથે એમને રાખું છું, પરંતુ તને ખબર છે કે અહીં આવતા દરેક છોકરાઓ એક ભવરમાં સપડાયેલા છે. એમના અંતરમાં એક ભારેલો અગ્નિ છે જેને નાની સરખી ચિંગારી પણ ભડકો કરી શકે છે. સર, તમે દ્રષ્ટિ બદલશો ને તો દુઃખ ઓછું થશે. એ છોકરાઓને સુધારવાનો તમે તન તોડ પ્રયત્ન કરો છો. એ મારાથી ક્યાં જાણ્યું છે? સમીર, હું આ કરું છું એનું પણ એક કારણ છે. કારણ? હા, વિકી. વિકી? ચાલ અહીં જવાનું છે. ચાલ. મેં એને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ ન માન્યો. સર ડ્રગ્સ સત્તાને તો રેડ પડી હતી. સાક્ષી લાવ્યો છું આને. મેં તને કહ્યું હતું ને કે નશો કરવાનું બંધ કર. નશાની હાલતમાં તારાથી કંઈ થઈ ગયું તો? આદત પડી ગઈ છે મને. હું બદલાવાનો નથી. એક વખત તમારા વગર ચાલી શકું છું પણ આના વગર નહીં. આ તમે જ આને બગાડ્યો છે. મેં તમને કેટલી વખત કહ્યું કે આને પૈસા નહીં આપો. આ
છે, જુવાન છે. જીવનનો આનંદ અત્યારે નહીં માણશે તો ક્યારે માણશે? સાચું ખોટું બધું સમય હવે સમજી જશે. પણ વિકી, શું કર્યું અત્યારે? શું કર્યું? શું કર્યું? બોલ, શું કર્યું? જે પણ કર્યું છે બરાબર કર્યું છે. કોઈ અફસોસ નહીં મને. કોઈ અફસોસ નથી. ચાલ, નીકળ. નીકળ મારા ઘરે બહાર. નીકળ યાર. તમે છોડી દો. નીકળ. લઈ જાઓ મને. પણ એ કર્યું છે શું? અરે જેની પાસે ઘટ લેતો હતો એને એનું જ ખૂન કર્યું છે. શું? ના, વિકી આવું ના કરી શકે. અરે માન્યું કે વિકી નશો કરે છે, પણ એ કોઈનું ખૂન તો ના જ કરે. મેં વિકીને ઘરની બહાર કાઢ્યો. અને મારી પત્ની એની યાદમાં કાઢા જેવી થઈ ગઈ. અને પછી એક દિવસ પછી વિકી, 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 તું ક્યાં છે દીકરા? વિકી, વિકી, તું પાછો આવી ગયો? હા? મને કીધા વગર તું ક્યાં જતો રહ્યો હતો? હા? તારે શું જોઈએ છે? તારે ડ્રગ્સ જોઈએ છે ને? ડ્રગ્સ? તને ડ્રગ્સ આપીશ દીકરા. હા? હું તને ડ્રગ્સ આપીશ. ડ્રગ્સ? શું કહું છું? આપણે વિકીને પાછો બોલાવી લઈએ ને. તમે વિકીને પાછો બોલાવી લો ને. મને વિકી વગર નથી ગમતું. વિકી, હમણાં તો અહીંયા જતો ને. ક્યાં જતો રહ્યો? વિકી, વિકી, તું ક્યાં છે? વિકી, વિકી, તું પાછો આવી જા ને. મને છે ને, મને તારા વગર આ ઘરમાં નથી ગમતું દીકરા. વિકી, તું પાછો આવી જા ને મારી પાસે. મને યાદ છે કે છે ને, સવારે આવ્યો હતો. મને મળીને ગયો હતો. પાછું આવવાનું પણ ન કીધું. અને એમ જ જતો રહ્યો. કઈ નહીં આ તારા માટે તો ફરિયાદ પણ બનાવીને રાખીશું. મારી પાસે જ રાખીશું. અને તારા પપ્પા કે પોલીસ કોઈ નહીં મળે. વિકી, તું પાછો આવી જા ને. વિકી, વિકી, તું ક્યાં છે? વિકી, વિકી, ઉભરી રહો તારી પાસે જાઓ તો વિકી દીકરા ઉભરી રહો. અમરી! તમે આ વિકીને ઘરમાંથી કાઢી દીધો. પછી શું કર્યું? ગયો હતો એને મળવા માટે જુવેનાઇલ હોમમાં. ત્યાં એના જેવા ઘણા છોકરાઓ હતા. કુંબલી વયના પરંતુ વિકૃત માનસ ધરાવતા છોકરાઓની વચ્ચે મારો વિકી. તાય અહીં જવાનું છે. તા બાપના કારણે તું અહીં છે. અરે જૂના હોમમાં તમે મારો કઈ જ ના કરી શકો. કોઈ ફરક નથી પડવાનો. અને રહી વાત મારા બાપની, સાલા સજ્જનતાનું પૂતળું એ મને નહીં મોકલી આપ્યો ને. થોડા પણ ના. પણ એક વાત ચોક્કસ કહી દેજે ને, હું અહીં જ રહીશ. કઈ જ ફરક નથી પડવાનો. નથી પડવાનો તને. હવે ચાલ ચાલ. અરે મારી પત્ની યાદમાં ગાંડી થઈ ગઈ અને રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામી. અને હું રહી ગયો સાવ એકલો. સમીર, કદાચ હું આવા ગુનેગાર બાળકોનું માનસ સુધારી શક્યો હોત, પરંતુ આવા બહારમાં સપડાયેલા છોકરાઓ માટે આ વિશ્રામ સ્થાન છે. અને ભાગ્યે જ આ લોકો એમાંથી બહાર નીકળશે. સમજી શકું છું સર. તમને તમારા દીકરાને યાદ હેરાન કરતી હશે. હા સમીર, અહીંયા આવતા દરેક છોકરાઓમાં મને મારો વિકી દેખાય છે. અને એટલે સતત હું એમને સુધારવાનો પ્રયત્ન કરું છું કે કદાચ ભવિષ્યમાં પણ કોઈ એક છોકરો પેલી દુનિયામાં ન જાય. તમારી વાત કદાચ સાચી છે. હા સમીર,
ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જ માણસને સારો અથવા તો ક્યારેક ખરાબ બનાવતી હોય છે. તો સમીર, તું મને એમ કે આ સોશિયલ વિષય પર અભ્યાસ કર્યા પછી તું સારો વ્યક્તિ બન્યો કે ખરાબ? સર, હું સારો બન્યો કે ખરાબ એ તો મને નથી ખબર, પણ હું જે વસ્તીમાં રહેતો હતો ને ત્યાંની હવા કઈ જુદી જ છે. મને તો એમ જ લાગે છે કે ત્યાંની હવાની અસર જ મારા પર થઈ ગઈ હશે. એમ? કયા ગામથી આવે છે તું? પૂના. હું પૂનાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા એક નાના ગામમાંથી આવું છું. વેલ સમીર, તું 2 મહિના પછી તારી બધી જ વાત કરે છે, એટલે તું જે પણ કહીશ એ સાચું જ કહીશ એમ હું માની લઉં છું. સર, એક સવાલ પૂછું? હા. આપણને જે જીવનમાં જોઈએ છે, આપણે જે ઈચ્છીએ છીએ તે કદી મળતું હોતું નથી. એમાં કંઈ નવું નથી. માણસને જે જોઈતું હોય છે એનાથી વિપરીત જ એને મળે છે. સર, તમને ખબર છે, મારા પિતા પાકેટમાર હતા અને હું જે વસ્તીમાં રહેતો હતો ને તે મારી આસપાસ બધા નાના મોટા ગુનેગારો જ રહેતા. જો આ વાતને કારણે મારી મનોસ્થિતિ એવી થઈ ગઈ હોત તો આજે હું પણ એક ગુનેગાર જ હોત. સિક્કાની 2 બાજુ હોય છે એવું તો તું માને જ છે ને સમીર? હા, પણ સર, મેં મારા જીવનમાં જોયું છે કે ખૂનીનો દીકરો સારો વ્યક્તિ બની શકે અથવા તો એક જજનો દીકરો ખૂની. હા, તારી વાત માની શકાય એવી છે, પરંતુ આપણા જુવેનાઇલ હોમમાં આવો જ એક અપવાદરૂપ કિસ્સો પણ બની ચૂક્યો છે. આવો જ એક અપવાદરૂપ કિસ્સો મારા જીવનમાં પણ બન્યો હતો સર. અને મારે એ જ જાણવું છે સમીર, જે તને અહીં આ બાળકોની વચ્ચે લઈ આવ્યું છે. ઠીક છે, તો સાંભળો. મારી મમ્મીને મારા પિતાના કામ ક્યારેય ગમતા નથી. તેઓ હંમેશા એમને ટોકતી રહેતા. કોઈને કકલાવીને લાવેલા રૂપિયાથી હું મારા દીકરાને ખાવાનું કે ભરણ પોષણ નહીં કરું એટલે એનું જીવન સુખમય નહીં બની રહે. તમે આ ખોટા કામ કરવાનું છોડી દો. પણ મારા પિતાના મનમાં એક અલગ જ નશો. તેઓ મને અને મારી મમ્મીને ખૂબ પ્રેમ કરતા. મારી નાનામાં નાની કે મોટામાં મોટી ચીજને તેઓ ખાનથી પૂરી કરતા. સર, મારી મમ્મી ભગવાનને ખૂબ માનતી. મારા પિતા સુધરી જાય માટે વ્રત રાખતી, માનતાઓ માનતી અને પથ્થરો એટલા તો દેવ પૂજતી. તે દિવસ મને બરાબર રીતે યાદ છે સર. મારી મમ્મીએ જીદ કરી કે તમારા આવા ખોટા કામ કરીને લાવેલા રૂપિયાથી મારા દીકરાને કોઈ પણ જાતનું દૂધ કે ખીર કંઈ જ નહીં પીવડાવો. નહીં તો તમે આ ખોટા કામ કરવાનું છોડી દો. મમ્મીએ બરાબર 3 દિવસ સુધી ઉપવાસ કર્યા. પિતા ન માન્યા. પિતાએ મમ્મીને ખૂબ સમજાવી. મમ્મી ન માનતા પિતાની કાકૃતિ ભરેલી આંખો અને મારી માની આ સહાય આંખો આજે પણ હું ભૂલી નથી શકતો સર. નથી ભૂલી શકતો. પછી ગુસ્સામાં આવીને કાચની બોટલ ઉચકી અને મારા મમ્મીને માથા પર મારી દીધી. સર, એ દિવસે મારા મમ્મીના માથામાંથી એટલો બધો લોહી વહી ગયો હતો કે જીવનમાં ત્યાર પછી મને આટલો બધો ડર ક્યારે નથી લાગ્યો સર. નથી લાગ્યો. એટલે તારી મમ્મી? હા સર, તે દિવસે મારા મમ્મીના માથામાંથી એટલો બધો લોહી વહી ગયો હતો કે કદાચ મરતા ફરિયાદ થઈ ગઈ હશે. અને હોસ્પિટલમાં લોહીના બાટલા ચડાવવા પહેલે તો મેં પોતાનો મૃતદેહ અને જતા મને કહેતી ગઈ કે સમીર, તારા પપ્પા જેવો ક્યારેય નહીં બનતો. તારા પપ્પા જેવો ક્યારેય નહીં બનતો. પણ સર, તેના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. તેની આંખો માત્ર ને માત્ર મને જ જોઈ રહી હતી અને હું એક અસહાય, લાચાર. એટલે સમીર, તે તારી માના હત્યારાને જવા દીધો? હા સર, જવા દીધો મેં મારી માના હત્યારા. એવું નહોતું કે મને ગુસ્સો નહોતો આવતો. મન તો કરતું હતું કે પિતાએ જે બોટલનો ઘા મારા મમ્મીના માથા ઉપર કર્યો તે જતા પેટમાં ઉડાવી દઉં. આવા ખોટા કામ કરવાની વૃત્તિ ધરાવતા પહેલા જ અને કોઈ પણ જાતની ચોરી કર્યા પહેલા જ મારા મમ્મીનો ચહેરો મારી આસપાસ વિખરાવા માંડ્યો. સર, હજી પણ મને એમ જ લાગે છે કે તેનો અહેસાસ મને હંમેશ માટે ખોટા કામ કરવા પહેલા જ રોકી દે છે અને સારા કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. હા સમીર, એવી અદ્રશ્ય શક્તિ હોય છે જે બધાની પર છે. એ ગુનેગારને પણ એ
તમારી છુપાઈને વાત સાંભળતો હતો. અરે ગોપાલ, તું મારી પાસે આવ્યો હોત તો હું તને બરાબર રીતે સમજાવત. પણ છુપાઈને વાત સાંભળવાની શું જરૂરત હતી? ખબર નહીં પણ સાહેબ મને ડર લાગતો હતો. અરે ગોપાલ, ડર શાનો લાગે છે? પેલા અહીંયા બેસ. તારું આવું રૂપ મેં પહેલી વાર જોયું છે. ને તને ખબર છે ને કે હમણાં ચતુર્વેદી સાહેબ આવ્યા હતા, એમણે કહ્યું હતું કે હવે તારે અહીંયા વધારે રહેવાનું નથી. ના સાહેબ, બને એટલું અહીં ચૂપ રહીશ. સમીર સર, મારે તમારે જેવું બનવું છે. હા તો ગોપાલે સારી વાત છે ને, તેમાં ગભરાવાનું શું કામ છે? ખબર નથી સર, પણ આ તમે જ્યારે જ્યારે અહીં આવ્યા છો ને ત્યારે ત્યારે હું તમારી છુપાઈને વાતો સાંભળતો હોઉં છું. તમારી વાતો ખરેખર ગમે એવી હોય છે, એટલે જ મને તમારા જેવું બનવું છે સર. સર, આને મારા જેવું બનવું છે. અને મારા જેવું બનવું છે એટલે એની સાથે પણ. હા સમીર, એના પપ્પાની સાથે પણ. સર, એક વાત કહું? હા બોલ. મારા પપ્પા શાળામાં શિક્ષક હતા. મારા નાનપણમાં મારી મમ્મી ભગવાન પાસે જતી રહી હતી, એટલે મારા પપ્પાએ મા અને બાપ બંનેનો મને પ્રેમ આપ્યો હતો. મને ભણવાનું ખૂબ જ ગમતું હતું, વાંચવાનું ખૂબ ગમતું હતું. મારા શાળામાં જ આવતા હતા, એના માટે પપ્પા ટ્યુશન કરાવતા હતા. એક દિવસ વાંચવા બેસી ગયો. પપ્પા આવે વાંચે છે, વાંચવા ખૂબ સરસ. હું ગભરાઈ ગયો, છુપાઈને એમની વાત સાંભળતો રહ્યો. માસ્ટર, સાંભળ, મારા છોકરાના માર્ક્સ વધારવાના છે. વધારી આપ. તારા દીકરાએ પેપરમાં કશું લખ્યું જ નથી, તો પછી કઈ રીતે માર્ક વધારી શકું? જો આ શાળાના બધા જ શિક્ષકોએ માર્ક્સ વધારી દીધા છે, એટલે તું પણ વધારી દે, સમજો? હા, બીજા શિક્ષકોએ મને કહ્યું હતું કે તું સજ્જનતાનું પૂતળું છે, એટલે એટલી જલ્દી નહીં માને. સાંભળ, જો આ બધા શિક્ષકો કરતા વધારે આપું છું. મારા છોકરાના અને છોકરીના બંનેના માર્ક્સ વધી જવા જોઈએ, સમજ્યો? આ શું આ રૂપિયા? હા, આ પકડ પાછા, નથી જોઈતા મારે તારા રૂપિયા. આવી રીતે તો 100 માર્ક નહીં વધે. બહુ મોટી ભૂલ કરે છે માસ્ટર. કાલે તું જીવતો નહીં રહેશે. અને પપ્પા સ્કૂલે જતા હતા. હું જાઉં છું. હા દીકરા, હા પપ્પા, ધ્યાન રાખજે. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ, સાંજની રાત થઈ, પણ પપ્પા ના આવ્યા. હું સતત એમને બારીમાંથી નિહાળતો રહ્યો. પપ્પા આવશે, પપ્પા આવશે, પણ પપ્પા ના આવ્યા. સવારે અમુક માણસો પપ્પાને લેવા ઘરે આવ્યા અને કહ્યું કે માસ્ટરને બહુ અકસ્માત થયો છે, કોઈ ઘરે નથી. પપ્પાની ખૂબ રાહ જોઈ હતી, એટલે આજે પણ જોઉં છું. ગોપાલ, શાંત થઈ જા. ગોપાલ, હા સર, એટલે જ તો મારો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ છે કે માણસને જીવનમાં જે જોઈએ છે તે કદી પણ એને મળતું હોતું નથી. એનું નામ જ જીવન છે સમીર. માણસને જે જોઈતું એ મળી જાય તો આ દુઃખ, આ તકલીફોની મજા જ ન રહેતા ને.
અરે માણસ પાસે રડવાનું કંઈ કારણ જ ન બચતે. સર ગાડી આવી ગઈ છે. હા મોકલી આપ. ચાલો ચાલો ચાલ 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 એ ચૂપચાપ અહીંયા ઉભા રહો. તમે જઈ શકો છો. વેલકમ છોકરાઓ. આ જુવેનાઇલ હોમમાં તમારું સ્વાગત છે. ફટાફટ તમારા નામ અને ગુના બોલવા માંડો. ચલો. તારું નામ? બિલાલ. બિલાલ. શું ગુનો કર્યો છે તે? ખૂન કર્યું છે. અરે વાહ, ખૂન કર્યું છે તે. એ કોને બે મને વિશ્વાસ નહીં થતો હોય તો બીજું કોઈ કરી આપો. શું ફાયદો? લઈ આવશો ને આ જુવેનાઇલ હોમમાં. એ તો સારું છે કે તું અહીંયા જ. બાકી જો જેલમાં હોત ને ક્યારનો પતી ગયો હોત. અને તારું નામ? ચાલબાજ. તારો ગુનો? ખૂન એટલે કે ખૂન કરવાનો પ્રયાસ કર્યો છે. એક વ્યક્તિને પેટમાં ચપ્પુ માર્યું છે પણ તે બચી ગયો. પણ કામ થઈ ગયું. તારું તો નામ પણ બંધ બેસતું છે. મને તો મારું સાચું નામ પણ ખબર નથી. સમજતો થયો ત્યારથી બધા મને આ જ નામે બોલાવે છે એટલે આજ મારું નામ પડી ગયું. અને તારું નામ? કાલી એટલે કે કાલીઓ. તારો ગુનો? સાહેબ સાહેબ મેં કશું નથી કર્યું. હું તો ખાલી રસોઈમાં ખાવાનું લેવા ગયો હતો અને ત્યાં ઘડી મારા પપ્પા મને બહુ મારતા હતા. ચૂપ. ચૂપ. જો છોકરાઓ, તમને અહીં તમારો યુનિફોર્મ મળી જશે. એ પહેરીને પોતપોતાના રૂમમાં જતા રહેજો. અમારા રૂમ એટલે અમારે સાથે નથી રહેવાનું. હા, જો એક જુવેનાઇલ હોમ છે. એ 18 વર્ષથી નાના છોકરાઓ જ્યારે ગુનો કરે છે ને ત્યારે એમને ગુનેગાર ગણવામાં નથી આવતા અને એમને અહીંયા લાવવામાં આવે છે. પણ મેં તો ખૂન કર્યું છે. હા બિલાલ, હા સાંભળી લીધું કે તે તો ખૂન કર્યું છે. એ તો આભાર માન કે તને અહીં મોકલી દેવામાં આવ્યો છે. કારણ કે ભારત સરકારે પણ તો આ જ કાયદો અમલમાં મૂક્યો છે. તો અમારે રહેવાનું છે ક્યાં? ચાલબાજ અને બિલાલ ખૂન સાથે સંકળાયેલા છે એટલે એમને એક સાથે એક રૂમમાં. ત્યાં ચોરી સાથે સંકળાયેલો છે તેને અલગ રૂમમાં. ના 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 હું એકલો નહીં રહું. મને એકલા તો ખૂબ ડર લાગે છે. કેમ ગભરાય છે? તારે હવે કોઈનાથી ગભરાવાની જરૂર નથી. ગોપાલ. આ ગોપાલ કોણ છે? હા, ગોપાલ એ તમારા જેવો જ છોકરો હતો પણ ખૂબ જ જલ્દી એ સુધરી ગયો છે અને હવે તમારે પણ સુધરી જવાનું છે. નહીં તો મારીને સુધારતા મને વાર નહીં લાગશે. ચલો જાઓ. ચાલ. ચાલ. સર, તમે આ ત્રણેય છોકરાઓને અલગ અલગ રૂમમાં તો નાખી દીધા પણ તેઓ એકબીજાને મળશે તો ખરા જ. હા સમીર, મને ખબર છે કે એ લોકો એકબીજાને મળશે પણ આપણે આપણા બનતા પ્રયત્ન કરવાના. બીજું આપણે શું કરી શકવાના? ગોપાલ. ગોપાલ, જો સાંભળ, આ બિલાલ અને ચાલબાજથી સાવધાનપૂર્વક રહેજે. તારી આદત પ્રમાણે તે બધું સાંભળ્યું જશે. તે એ લોકો ખૂન સાથે સંકળાયેલા છે એટલે હવે તારે અહીંયા વધારે સાવધાનીપૂર્વક રહેવાનું છે. એટલે તું અહીંયા જ રહે. હું અને સમીર સર જુવેનાઇલ હોમનો રાઉન્ડ મારીને આવીએ છીએ. સારું. ચાલ સમીર. સાચવીને રહેજે. વંશાત
મિસ્ટર ગોપાલનાથમાં? આ ગોપાલને તો બાટલીમાં ઉતારવો પડશે. હા. અને આ અહીંયા કેમ છે પણ જાણવું પડશે. ગોપાલ હા સાહેબ. ગોપાલ, બધા છોકરાઓ જમી લીધું? આ બસ અડધા લોકોનું જમવાનું બાકી છે. અરે કેટલા વાગ્યા તને ખબર નથી પડતી? પણ સારું, ફટાફટ એ લોકોને જમીને એમના રૂમમાં મોકલી આપજે. હા અને હું સુવા માટે જાઉં છું. હા. કંઈ પણ હોય તો મને જગાડજે. હા સારું. આ સાહેબે તો મને કામ પણ મૂકી દીધો. મને બહુ ઊંઘ આવે છે. હું શું કરું? હા, આ કંથારિયા સાહેબ આવે એની પહેલાં થોડીક વાર સૂઈ જાઉં છું. હા, એ બરાબર આઈડિયા છે. સૂઈ જા ગોપાલ, સૂઈ જા, સૂઈ જા. કોઈ નહીં જોઈશે. આ તો સૂઈ ગયો છે. બિલાલ, 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 હા, શું વિચારે છે? કઈ નહીં. આજે આપણે બહુ સારું જમવાનું જમ્યા નહીં? હા. ચાલવા તું મારા ભાઈ જેવો જ છે એટલે તને આ વાત કહેવામાં વાંધો નથી. પણ આજનું આ ખાવાનું ખાઈને મને મારી અમ્મીની યાદ આવી ગઈ. અમ્મીની? હા, મારી અમ્મી પણ મારા માટે આવું જ જમવાનું બનાવતી. પણ તે દિવસે હું બહુ ઉતાવળમાં ભાગ્યો હતો. મારાથી પહેલાને ચપ્પુ મરાઈ ગયું હતું. કઈ ખબર નહીં પડતી હતી. બધા મારી પાછળ પડતા હતા, અવાજો આવ્યા હતા. એટલે કંઈ પણ વિચાર્યા વગર મેં સીધી દોડ મૂકી. હું મારી અમ્મીને મળી પણ નહીં શક્યો યાર. ચાલ બસ, મારે મારી અમ્મીને મળવું છે. બસ એકવાર મારે મારી અમ્મીને મળવું છે. મમ્મી, મમ્મીની યાદ તો મને પણ આવે છે. એમાં ને એમાં ઊંઘ પણ નથી આવતી. ઊંઘ તો મને પણ નથી આવતી. આ નીચે હું બીજા કોઈને ઓળખતો નથી. હું ખાલી અહીંયા તમને બેને જ ઓળખું છું એટલે અહીં આવી ગયો. કાળી, તું ચિંતા નહીં કર. આ નીચે જે 11 જણા હતા ને એમાં પહેલો સિક્કો આપણો જ પડશે. હા, આ બધા 11 છોકરાઓમાં આપણો ખોફ ફેલાઈ જવો જે મારો ખોફ છે. તમે બંને હમણાં જોયું નહીં? બધા જમતા હતા. જેવો હું અંદર આવ્યો એટલે સન્નાટો. બધા ફક્ત મને જોઈ રહ્યા હતા. જમવાનો કોળિયો મેં પહેલા મોઢામાં મૂક્યો, પછી જ બધાએ જમવાનું શરૂ કર્યું. આવો ખોફ તમારા બંનેનો પણ હોવો જોઈએ. ખૂન કર્યો છે યાર. તે પણ ખૂનનો પ્રયાસ કર્યો છે. કોઈ નાના ક્રિમિનલ્સ નથી આપણે. એક કામ કરીએ, આ ખોફ ફેલાવવાની શરૂઆત ગોપાલથી કરીએ. ગોપાલ તો સૂતો છે. એને કહે કે બિલાલને પાણી જોઈએ છે. જા જલ્દી. વાત સાંભળ. આ ગોપાલ ઉપર મને શંકા જાય છે. શંકા? એ અહીંયા કોઈ બીજા કારણથી જ શંકાયો છે. ગોપાલ, 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 બિલાલને પાણી જોઈએ છે. આ તો જઈને પૈકી આવ. બિલાલને જ કહી દો.
જા બીજું લઈ આવ. એ બિલાલ ભાઈ બોલ સમજો. હા બિલાલ ભાઈ. ચાલ નીકળ. આ તો ડરી ગયો. સમજો ખોફ કહેવાય. અમારા બંનેનો પણ ખોફ આવો હોવો જોઈએ. હવે મેં ડરવાનું બંધ કર. ના પાડી ને તને. બિલાલભાઈ પાણી. સાંભળ, બધા 11 છોકરાઓમાં અમારો ખોફ હોવો જોઈએ. અમે 3 જેમ કહીએ એમાં જે લોકોએ કરવાનું રહેશે. અને સાંભળ્યું છે કે આ કનકારિયા સાહેબ તને રાત્રે ચોકી પર મૂકે છે. તો સ્વાભાવિક છે કે આજે પણ મૂક્યો જ હશે. તમારા રૂમનો દરવાજો બંધ કરવાનો નથી. અને જો તે દરવાજો બંધ કર્યો બેના ઘરમાં ખૂન કરીને હું તો પાછો અહીંયા જ આવી જઈશ. તમારું ઘર બદલાઈ જશે. ચાલ આ ગાડીને એના રૂમમાં મૂકી આવ. જા અને પાછો આવે ત્યારે મારા રૂમની ચાવી તારી પાસે હોવી જોઈએ. ખાલી ભાઈ બિલાલ, આ ગોપાલ તો ડરી ગયો. જે આપણાથી ડરે છે એને ડરાવી રાખવામાં જ મજા છે. ખૂબ મજા આવશે. શાલબાજ વાત સાંભળ. બોલ બિલાલ. અહીંથી ભાગવા વિશે તારો શું વિચાર છે? શું? જો એક વાત સમજી લે, નથી ને તું સુધારવાનો કે નથી હું, પણ મારે બહાર જઈને એક કામ કરવાનું છે જે બાકી રહી ગયું હતું. શું કરવા માંગે છે? એટલે મને એમ કે સાથ આપીશ? હા, સાથ આપીશ. બસ તો પછી પહેલા આપણે અહીંથી ભાગવાનો વિચાર કરવો જોઈએ. એમાં આપણી મદદ ગોપાલ કરશે. ગોપાલ? પણ એવું તો તને શું થયું છે કે તારે અહીંયાથી ભાગવું છે? ખૂન કર્યું છે ને મેં, તો બસ એ સ્થળે પાછા જો. કામ જેના માટે ખૂન કર્યો હતો એને મળવા. મને કઈ નથી સમજાતું કે તું વાત શું કરે છે? બિલાલ બહુ સારું નામ છે, પણ આ નામનો ખોફ તે કરવાનો હતો. પણ મને ઊંઘ નથી આવતી એ દિવસના કારણે. એ દિવસે શું બોલે છે બિલાલ? બિલાલ બિલાલ અમારા વાળ ખેંચે છે. અમારા વાળ ખેંચે છે. બચાવ બિલાલ, બચાવ બિલાલ. કઈ નહીં જવા દો તને અમ્મી. એ હરામખોર મારી અમ્મીના વાળ ખેંચે છે. હરામખોર નહીં છોડું તને, નહીં છોડું. બિલાલ! મારે એને મારવો નતો. મારવો મારે એને મારવો મારે એને. અહીં માત્ર 10 મિનિટનો વિરામ. એન ઇન્ટરવલ ફોર 10 મિનિટ્સ ઓનલી. થેન્ક યુ.